અમિતા હેવાણી જૂની મોટરસાઇકલ એ નહીં જાણતી ને હા આવું હો દરિયાને કઈ કોઈ વાંધો નહીં ભૂરો હોય ભૂરો તો અત્યારે છે ને સાંજનો સમય થવા માંડ્યો છે નજારા જો કેટલા મસ્ત છે અત્યારે વાડીઓ તો ખાલી છે પણ તોય કેટલો સરસ લુક આવે છે વાડીઓનો ને એકદમ જબરજસ્ત લાગે છે તો અમે લોકો જઈએ છીએ રોજીમાના મંદિરે દર્શન કરવા માટે તો વાડીએથી આવી રીતે કાચા રસ્તામાંથી જવાનું હોય છે માતાજીના મંદિરે તો ચાલો પછી મેં અને કિશુએ હલાવી બાઇક કિશુ સાથે મેં પહેલી વખત બાઇક હલાવી છે તો આજે મને થોડુંક બીકે લાગતી હતી અને કિશુ સાથે હતી ને તો મજા આવતી હતી પણ થોડીક બીકે લાગતી હતી કેમ કે હું એકલી નહોતી મારા ભેગી કિશુય હતી એટલે તો અમે બંને છે ને મસ્ત થોડીક વાર બાઇક હલાવી વિડીયો બનાવ્યા અને બાઇક હલાવવાની અહીંયા બહુ એટલે બહુ મજા આવી કેમ કે એકદમ મસ્ત કાંઈ ટ્રાફિક નહીં કોઈ ભીડભાડ નહીં એટલે બાઇક હલાવવાની મજા આવી તો અમે લોકોએ થોડીક વાર બાઇક હલાવી અને આપણે પહોંચવાનું હતું માતાજીના મંદિરે એકદમ સરસ દરિયાકાંઠે માતાજીનું મંદિર છે તો ચાલો ધીરે ધીરે પહોંચીએ માતાજીના મંદિર તરફ અને બાકી આ વાતાવરણ વ્યૂ જુઓ કેટલું મસ્ત છે તો તો આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે એકદમ સરસ કે દરિયાકાંઠે માતાજીનું નાનકડું કંઈક મંદિર છે અને એકદમ સરસ માતાજીનું મંદિર છે ચાલો કરીએ દર્શન અહીંયા કિશુ તો આવી ગઈ છે દર્શન કરવા માટે બધાથી પહેલાં અને મંદિરે છે ને આવી સરસ જો માતાજીની પેઇન્ટિંગ કરેલી છે આ લોકો હાથેથી જ કરતા હોય છે અહીંયા મોગલમાની કરેલી છે અહીંયા સોનલમાની કરેલી છે અહીંયા હનુમાન દાદાની કરેલી છે ને સાતે બહેનોની કરેલી હતી એકદમ સરસ પેઇન્ટિંગ કરેલી હતી અને આ છે માતાજીનું નાનકડું મંદિર રોજીમાનું તો આપણે આજે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે તો તમે બધા લોકો પણ કરી લ્યો માતાજીના દર્શન અને રોજીમાનું મંદિર છે ને એ હંમેશા દરિયા કિનારે જ હોય તો તમે કરી લ્યો આપણે જામનગરમાં છે અને આ છે બે दादी की बन दिया तब की गदी बन गदी की बन तुम केली करूंगी પક્કા पक्का वाली આણે આણે એ મંદોરી હાલી આતી હોય કૃષ્ણ
મારીએ છે. તો અહીંયા એટલું મસ્ત વાતાવરણ છે ને, અહીંયા બેસવાની એટલી મજા આવે ને. ત્યાં રોજીમાનું મંદિર છે અને સામે જ છે દરિયો અને બાજુમાં જ છે માતાજીનું એકદમ સરસ નાનકડું મંદિર. અને બાકી જો ખુલ્લો પટ અને એટલી સરસ હવા અને એટલું મસ્ત વાતાવરણ હોય ને, ક્યાં જઈને બેસીએ ને તો બહુ મજા આવે. તો અમે બધા તો 2 કલાક આરામથી બેઠા, માતાજીના દર્શન કર્યા અને થોડીક વાર મસ્ત વિડીયો બનાવ્યા. અને વ્યૂ તમે જુઓ કેટલું મસ્ત છે ને, એટલું શાંતિવાળું વાતાવરણ છે ને કે ત્યાં જઈને બેસવાની બહુ મજા આવે. પછી રાત્રે વાડીએ મસ્ત જમવાનું બનાવ્યું હતું. રોટલા, રોટલી, રીંગણા ટમેટાનું શાક, મરચાં, કાચી કેરી, શ્રીખંડ, દૂધ, છાશ, એકદમ મસ્ત આપણું દેશી જમવાનું તૈયાર થઈ ગયું હતું. ને બધાએ મસ્ત જમ્યું વાડીએ. તો બધાએ જમ્યા અને થોડીક વાર કહે ને બધાએ દાયરો કર્યો તો વાગી ગયા હતા રાતના 10. અને પછી અમે લોકો વાડીએથી નીકળ્યા હતા. હવે આપણે ઘરે પહોંચતા થશે 1 કલાક, પણ હજી બીજી ફોઈની વાડીએ જવાનું છે તો અહીંયા અમે જાસી થોડીક વાર અને પછી આપણે નીકળશી ઘરે જવા માટે. અને અત્યારે રાતનો નજારો જોવો કેટલો મસ્ત છે અને વાડીઓ કેટલી સરસ લાગે છે. આ છે રાતનો સીન, એકદમ મસ્ત. તો કેટલું સરસ લાગે છે, એકદમ મસ્ત. તો આ છે જાગનાથ મહાદેવના પૂજારી. એ બોલી નથી શકતા. મહાદેવની કેટલા વર્ષોથી આ સેવા કરે છે અને સોમવારે છે ને દિવેલ લેવા માટે આવે મહાદેવ માટે અને સવારે ચા નાસ્તો કરે અથવા તો 11-12 વાગે આવે તો જમે. તો અત્યારે છે ને એને મસ્ત ઘરે કર્યો નાસ્તો. નાસ્તામાં એને કર્યા ચા અને પરોઠા. અને એ અત્યારે વૈષ્ણોદેવીના દર્શન કરીને આવ્યા હતા. તમને બધાને આપી પ્રસાદી અને પોતાનો ફોટો બતાવ્યો, કેમ કે બોલી તો બહુ શકતા નથી એટલે તેણે ફોટો બતાવ્યો કે હું જઈ આવ્યો, જાત્રા કરી આવ્યો અને અમારા બધા માટે પ્રસાદી લઈ આવ્યા હતા. તો બાપુ દર સોમવારે આવે જ છે. સવારે વહેલા આવે તો નાસ્તો કરે ને બપોરે 11-12 વાગે આવે તો જમે. તો અત્યારે બાપુએ કરી લીધો નાસ્તો ને પછી જો કાજલને કેટલા બધા આશીર્વાદ આપી દીધા સવારમાં. તો બાપુએ નાસ્તો કરી લીધો હતો ને હવે આપણે કરશું આપણું થોડુંક કામ. હેલો ગાઈઝ, મારા કિચન ગાર્ડનમાં તમારું સ્વાગત છે. અને આજે છે ને આપણા કિચન ગાર્ડનમાં છે ને મસ્ત કમળનું ફૂલ ઉગ્યું છે. જો કેટલું મસ્ત લાગે છે, પિંક અને વ્હાઈટ, એકદમ મસ્ત છે. અને આપણે આવી રીતે છે ને પાણી ભરી અને ઘરે છે ને મસ્ત કિચન ગાર્ડનમાં કમળ ઉગાડ્યું છે. અને એનું જો મસ્ત મસ્ત ફૂલે આવી ગયું છે. બાકી એના પાંદે બહુ મસ્ત લાગે છે. તો આ છે આપણું મસ્ત મસ્ત કમળ. તમને કેવું લાગે છે મને કમેન્ટમાં કહેજો. ઊભો વિડીયો દેખાડતો. ડાયમંડ ને ठीक है नहीं पकड़ी बेटा 1 2 3 હેલો ગાઈસ, તો છે ને અત્યારે મસ્ત મસ્ત કેરી લાગી ગઈ છે. આ નાના આંબામાં છે, મોટા આંબામાં તો કેરી અત્યારે પાકી ગઈ છે. અને નાના આંબામાં જો આ કેટલી મસ્ત લાગે છે. આવી રહી બીજી હજી છે, આવી રહી જો. તો એકદમ મસ્ત આપણી કેરી છે ને અત્યારે થઈ ગઈ છે. હવે પાકશે ને તો આ આંબો છે ને પહેલી જ વાર આવ્યો છે તો આપણે એને પહેલી વાર ટેસ્ટ કરવાની છે કે એની કેરી કેવી છે અને એનો ટેસ્ટ કેવો છે. તો જો જો પડી ને તો પાણી નહીં માંગો. હેલો ગાઈસ, આંબળા ખાવા હોય તો હાલો બધાય. આપણા આંબળા બહુ મસ્ત પાક્યા છે પણ થોડાક ઊંચા છે. આંબળે ખટે, હા ખટે. સીઆઈડી મસ્ત છે. સંજુ ટેબલ તો ચીકણું કરું અંદાજે ખુરશી તો ચડો ડન. અને આજે બપોરે જમવામાં હતું રોટલી, ચણાનું રસાવાળું શાક, મસાલા દહીં, ઘઉંના લાડવા
અને સાથે હતી કાચી કેરી અને પાપડ. તો આપણી બપોરની જમવાની થાળી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ હતી. સાદું અને સિમ્પલ જમવાનું આપણું બની ગયું હતું. તો હાલો બધા જમવા માટે. હેલો ગાઈઝ, તો તમે જોઈ શકો છો અત્યારે આંબળા એટલા મસ્ત પાક્યા છે ને એનો ટેસ્ટ પણ એકદમ સરસ ખટ મીઠો છે અને બહુ એટલે બહુ મસ્ત લાગે છે ખાવામાં. તો અત્યારે સાંજનો સમય હતો, ફ્રી હતા ને એટલે થોડાક આંબળા ઉતાર્યા, કેમ કે આપણે આંબળાનો છે ને થોડાક મીઠા હળદરવાળા કરીને હાથથી લેવા છે. એના આપણે થોડાક અથાણા બનાવશી અને સાથે સાથે મસ્ત ખાવા માટે સ્ટોર કરી અને ફ્રીજમાં મૂકી દેશે. જ્યારે આંબળા ખાવાનું મન થાય અથવા તો જ્યુસ બનાવવાનું મન થાય તો આપણે એને યુઝ કરી શકીએ. કેમ કે આ પછી આપણે મળશે નહીં, થોડાક દિવસ સિઝન છે ત્યાં સુધી મળશે, પછી તો મળશે નહીં. તો મેં મસ્ત તો અહીંયા હજી આપણે આંબળા ઉતારવાના ચાલુ જ છે. આંબળા ઉતારશી અને જેને ભાવતા હશે અને મોકલશી. નામ નહીં લઈએ કોઈનું, પણ તો છે ને અત્યારે મસ્ત હું ઉતારી લઉં છું આંબળા. મને જોશે એટલા હું રાખીશ, બાકી આપણે બધાને આપી દેશી. થોડાક આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખશી. હજી આપણી પાસે ઘણા બધા છે એટલે કાંઈ વાંધો નથી. તો જો મારી ટોકરી આખી મસ્ત ભરાઈ ગઈ છે અને હવે આપણે મસ્ત એને ધોઈ નાખશી. હજી એમ થાય છે હજી થોડાક ઉતારી લઈએ. તો નાના કરતાં મેં પાછા ઘણા બધા ઉતારી લીધાના લુમખા જુઓ કેટલા મસ્ત લાગે છે, એકદમ સરસ. તો આવી રીતે કાંઈક આજે આપણે છે ને સાંજે ફ્રી ટાઈમમાં મસ્ત આંબળા ઉતારવાનું કામ કર્યું છે. તો આપણા આંબળા ઉતરી ગયા છે અને ઘરના છે એટલે જોવાની અને ખાવાની બંને મજા આવે. ઉતારીને ખાવાની મજા જ કંઈક અલગ છે. અને અહીંયા પાણી આવતું હતું એકદમ મસ્ત, એટલે આપણે છે ને આંબળાને ધોઈ નાખવા છે. તો અહીંયા મેં આંબળાને ધોયા અને સાથે સાથે વિડીયો બની ગયો હતો. અને આંબળાને આપણે છે ને હાથીને મૂકી દીધા હતા. અને હવે સાંજનો સમય થઈ ગયો હતો અને આજે છે ને જમવાનું શું બનાવવું ને કાંઈ સમજમાં નહોતું આવતું. તો મેં છે ને મસ્ત છાશવાળી ગરમા ગરમ રોટલી વઘારી નાખી, સાથે પાપડ, સલાડ અને મરચાં તરી નાખ્યા. છાશ વગર હાલે નહીં એટલે આપણે મસ્ત મસાલા છાશ બનાવી લીધી. અને અહીંયા છે બુંદીનો લાડુ, એ હનુમાનજીની પ્રસાદી હતી. તો બધું આપણું એકદમ મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું હતું. એટલે આપણે સાંજનું જમવાનું એકદમ સિમ્પલ હતું એટલે આપણે જમી લીધું. નેક્સ્ટ ડે મમ્મીની લોકો જતા હતા નિમિષાણા, ત્યાં એ લોકો કથા કરશે અને બધા દેવ દર્શન કરશે. તો અત્યારે રેડી થઈ ગયા હતા અને અમે બધા એને જતા હતા મૂકવા માટે. તો પહેલાં આપણે કરી લઈએ ચુંગીવારાના મંદિરે દર્શન. આ મંદિર મારી ઘરની સામે જ છે ને અમારા ઘરમાંથી કોઈ પણ બહારે જાય કે ક્યાંય પણ જાય તો પહેલાં મંદિરે દર્શન કરે, પછી જ આગળ કામ કરે. તો મમ્મી અહીંયા દર્શન કરી લીધા છે. મમ્મી દર્શન કરી લઈએ ને એટલે અમે બધા જઈએ છીએ એને મૂકવા માટે. તો હવે મમ્મીની લોકો નિમિષાણા કથા કરશે, અહીંયાથી પછી લોકો કાશી જશે, પશુપતિનાથ જશે અને પ્રયાગરાજ જશે. અને બાકી બધા રૂટમાં જે આવશે ને લઈ લેશે. તો અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. મમ્મી, રિદ્ધાન, દાદીમાં અને આ પાર્થભાઈ, અને આ છે મમ્મીના બેગ. પાર્થભાઈ લઈને આવે છે ને અહીંયા મમ્મી અને રિદ્ધાન બંને જો. તો અત્યારે છે ને અમે લોકો આવી ગયા છીએ રેલવે સ્ટેશને અને બધા લોકો અત્યારે વાટ જોવે છે. ટ્રેન હતી રાતની 10 વાગ્યાની. તો જોઈએ ટ્રેન ટાઈમે આવે છે કે નહીં આજે. અમે તો પહોંચી ગયા છીએ. પછી બધા લોકો છે ને આગળ વધવા માંડ્યા. ને આજે અમે તમને બતાવીએ જામનગરનું રેલવે સ્ટેશન કેવું લાગે છે એ મને તમે કમેન્ટમાં કહેજો. તો અમે રિદ્ધાનને પણ લઈ આવ્યા હતા, કેમ કે અહીંયા છે ને ટ્રેન હોય અને છોકરાઓને ટ્રેન જોવાની બહુ એટલે બહુ મજા આવે. અને આટલી નજીકથી જોવાની હોય ને એટલે બહુ મજા આવે. ઓલી વખતે મારી સાથે કૃષ્ણા આવી હતી, આ વખતે અમે રિદ્ધાનને લઈ ગયા હતા. તો અત્યારે અમે બધા લોકો છે ને ફટાફટ જઈએ છીએ, કેમ કે આપણે હવે જલ્દી પહોંચવાનું છે. ટ્રેન આજે ટાઈમે છે, કોઈ લેટ નથી. હાલો, જય માતાજી. હાલો ગાડીમાં મળી પછી. નારાયણ આવી છે. જય માતાજી. જાત્રા અને રીદલો છે તો ભેરો કેટલામાં ભેરો ને ગાઈસ મમ્મીને જાય છે નિમિષારણા રામકથા કરવા માટે. અને રીધાન આવ્યો છે મૂકવા. અમારે ભેગો આવે છે. હાલો આવજો. આવજો માસી. જો બાય.
તો રામકથા મને ચડી कहाँ जा रहे हो જીબલી આઈસ્ક્રીમ ખાણી એ વેલી છે વેઈ રહી ના ના ટ્રેન ટાઈમે છે ટ્રેન થી તાત્કાલિક ના આપણે દો પાણી પાણી હાલો આજ જાઓ થેન્ક યુ પૈસા દેને પણ મારું कुछ है ना અતાય તો છે ओ इधर रोड जैसे बધી કાટા જતા હેલો દાદા બની ટ્રેન ચાલુ થઈ ગઈ મને ખબર ના સહી દાસી ચોયા આ શું છે ભલે હું ને આપા ઉતરી પૂંદો છે ના દાદી મને તો ભાવ ઉતરે ના દીધા આપા ઉતરી બિંદુ સચિન હેડો દિયો 2 મિનિટ મને ધ્યાન ન હોય ટ્રેન ચાલુ થઈ ગઈ અલા ના ટ્રેન સાઈડ કરી ગઈ મામી હતી ઓ ભાઈ રસોઈ ચાલુ ને ઓડી તો ના કેડી મોટી અને આયો રીતા અને બહુ ડબ્બા હજી 4 ડબ્બા ટાટા જોડી ટાટા ફુર દીવે ફુર પૂરી દીવે જો Aduh. ગડી ઓડી ના ઓnya de ટાટા અરે ફોટો પાડો આઈ તો તો હાલો ટ્રેન તો વહી ગઈ આપણે જોઈએ લીધી અને બહુ મજા આવી અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે અને સાથે સાથે અત્યારે છે ને બનાવીએ છીએ વિડીયો તો ચાલો હવે આપણે ઘરે જવાનું છે અને જો પ્લેટફોર્મ કેટલું ખાલી થઈ ગયું હેલો ગાઈઝ તો અમારો હતો પૂરો વિડીયો તમને કેવો લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અને હા વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે કાંઈક નવું કાંઈક અલગ